3 ઓક્ટોબરથી આસો મહિનાની નવરાત્રી શરૂ। જાણો નવરાત્રી દરમિયાન કયા દિવસે કયા દેવીની પૂજા કરવી જોઈએ। દેવીની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। 13 કલાક પહેલા શારદીય એટલે કે આસો માસની નવરાત્રી ગુરુવાર 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે। આ વર્ષે નવરાત્રીની તિથિમાં વધઘટ થશે, પરંતુ નવરાત્રી માત્ર 9 દિવસ જ રહેશે। 11મી ઓક્ટોબરે દુર્ગા અષ્ટમી અને દુર્ગા નવમી એક જ દિવસે ઉજવવામાં આવશે। જો કે તારીખોના સંદર્ભમાં કેલેન્ડર તફાવતો છે। ઉજ્જૈનના જ્યોતિષપંગ મનીષ શર્માના જણાવ્યા અનુસાર દેવી દુર્ગાની પૂજાના મહાપર્વમાં પંચમી તિથિ 7 અને 8 ઓક્ટોબરે હશે। આ પછી 11 ઓક્ટોબરના રોજ અષ્ટમી અને નવમી તિથિ એક જ દિવસે ઉજવવામાં આવશે। હવે જાણો કયા દિવસે કયા દેવીની પૂજા કરવી જોઈએ। 3 ઓક્ટોબરે માં શૈલપુત્રી, 4મીએ માં બ્રહ્મચારિણી, 5મીએ માં ચંદ્રઘંટા, 6મીએ માં કુષ્માંડા, 7મીએ માં સ્કંદમાતા, 8મીએ માં કાત્યાયની, 9મીએ માં કાલરાત્રી, 10મીએ માં સિદ્ધિદાત્રી અને 10મીએ માં સિદ્ધિદાત્રીની પૂજા કરો। આ પછી 12મી ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે। દેવીની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। દેવી દુર્ગાની પૂજા કરતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। નવરાત્રી દરમિયાન દરરોજ ઘરની સફાઈ કરવાનું ધ્યાન રાખો। ઘરમાં ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરવો। ઘરની બહાર રંગોળી બનાવો। ઘરના મંદિરમાં ભગવાન ગણેશ, ભગવાન શિવ અને દેવી દુર્ગાને પવિત્ર કરો। જળ અને દૂધથી અભિષેક કરો। ભગવાનને દુર્વા, બિલ્વપત્ર, ફૂલની માળા, ગુલાબ, કમળ અર્પણ કરો। દેવી દુર્ગાના મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો। ઓમ દુર્ગાય નમઃ મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો। નવરાત્રિના દિવસોમાં દેવી શક્તિપીઠોની મુલાકાત લો અને તેની પૂજા કરો। તમારા શહેરમાં અથવા શહેરની આસપાસના દેવીના પૌરાણિક મંદિરોની મુલાકાત લો। દેવીની પૂજાની સાથે સાથે નાની છોકરીઓની પણ પૂજા કરો। છોકરીઓને ભોજન કરાવો। દરરોજ સૂર્યાસ્ત પછી ઘરની બહાર દીવો પ્રગટાવો। તુલસી પાસે દીવો પ્રગટાવો। દેવી દુર્ગાને બંગડીઓ, લાલ ચુંદડી, કુમકુમ, સિંદૂર, બિંદિયા જેવી લગ્નની વસ્તુઓ અર્પણ કરો। નવરાત્રિના 9 દિવસો દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે। જે લોકો ભૂખ્યા રહી શકતા નથી તેઓ ફળો ખાઈ શકે છે અને દૂધ અને ફળોના રસનું સેવન કરી શકે છે।